નમસ્કાર. અમુક શબ્દો કેવા હોય છે નહીં, સાંભળતા જ જાણે ગર્વ થાય. એવું જ એક નામ છે, દીકરીની સલામ દેશને નામ. દીકરીની સલામ દેશને નામ. આ શબ્દોમાં જ એક અલગ વજન છે નહીં? સાંભળીને જ અંદરથી એકદમ ગૌરવ અને સન્માનની લાગણી જાગી જાય છે. પણ આખરે આ સન્માન છે કોના માટે અને શા માટે? આટલું સુંદર નામ છે તો એની પાછળની વાત પણ એટલી જ ખાસ હશે. તો ચાલો આજે આપણે આખી વાતને સમજીએ. હવે આ કોઈ સામાન્ય સરકારી યોજના નથી હો, આ તો એનાથી ઘણું વધારે છે. આ એક એવું સન્માન છે જે દીકરીઓના શિક્ષણને અને એમના ગૌરવને સીધું દેશભક્તિ સાથે જોડી દે છે. એટલે કે આનો મુખ્ય હેતુ તો દીકરીઓનું સન્માન અને સશક્તિકરણ જ છે, અને એ પણ જાહેરમાં, એકદમ પ્રતિકાત્મક રીતે. પણ આ વિચાર આવ્યો ક્યાંથી? વેલ, એની પાછળ એક બહુ મોટું રાષ્ટ્રીય અભિયાન છે. આ આખી પહેલની પ્રેરણા એક એવા રાષ્ટ્રીય અભિયાનમાંથી મળી છે જેનું નામ આજે લગભગ આખા ભારતમાં ગૂંજે છે. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ બેટી બચાવો બેટી પઢાઓની. હવે આ જે અભિયાન ચાલી રહ્યું હતું એને એક નવી જ ઊર્જા આપવા માટે, એને એક નવો ગૌરવપૂર્ણ અર્થ આપવા માટે દીકરીની સલામ દેશને નામ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો. પણ વિચાર તો બહુ સારો છે, પણ એને અમલમાં કેવી રીતે મુકાયો, એની શરૂઆતની જે કહાણી છે ને, એ પણ એટલી જ ઇન્ટરેસ્ટિંગ છે. તો જુઓ, આની શરૂઆત માટે સૌથી સારો દિવસ કયો હોઈ શકે? 26મી જાન્યુઆરી, આપણો ગણતંત્ર દિવસ. એ દિવસે બેટી બચાવો બેટી પઢાઓ અભિયાનને એક નવો જોશ આપવા આ કાર્યક્રમ ઉજવાયો. પછી શું થયું? એના થોડા જ દિવસોમાં, એટલે કે 31 જાન્યુઆરી 2016ના રોજ ખુદ વડાપ્રધાને મન કી બાત કાર્યક્રમમાં આ પહેલનો ઉલ્લેખ કર્યો અને એની પ્રશંસા કરી. બસ પછી તો આ વાત આખા દેશમાં પહોંચી ગઈ, અને શરૂઆતમાં આ પ્રયોગ હરિયાણા અને ગુજરાત જેવા રાજ્યોમાં કરવામાં આવ્યો હતો. ઓકે, તો આટલી વાત તો થઈ, પણ આ દિવસે થાય છે શું? આખી યોજનાનું કેન્દ્રબિંદુ શું છે? એ છે ધ્વજવંદનનું સન્માન. અને આ સન્માન આપવાની જે રીત છે ને, એ જેટલી સિમ્પલ છે એટલી જ પાવરફુલ છે. સ્ટેપ 1, ગામની જે દીકરી સૌથી વધુ ભણેલી હોય એને પસંદ કરવામાં આવે છે. સ્ટેપ 2, એ દીકરીને આપણા દેશનું સૌથી મોટું સન્માન રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો હક આપવામાં આવે છે. જસ્ટ વિચારો, એક ક્ષણ કેટલી ગર્વની હશે. અને છેલ્લે આ ખાસ પ્રસંગની ઉજવણી કરવા માટે સ્કૂલ મેનેજમેન્ટ કમિટી એટલે કે એસએમસી એક સ્પેશિયલ પ્રોગ્રામ રાખે છે, જેમાં આખું ગામ ભેગું થાય છે. પણ ધ્વજવંદન કરવું એ તો ખાલી એક પ્રતીક છે, ખરું ને? આ નાનકડી લાગતી વાત પાછળનો જે મેસેજ છે એ બહુ જ મોટો અને ઊંડો છે. ચાલો એને જરા સમજીએ. બસ આ એક લાઈન આખી યોજનાનો સાર કહી દે છે. ગામમાં સૌથી વધુ ભણેલી દીકરીના હસ્તે ધ્વજવંદન. આ દ્રશ્ય જાતે જ કેટલું બધું કહી જાય છે. આ એક જ દ્રશ્ય છે ને, એ એક સાથે અનેક સંદેશ આપે છે. પહેલું તો એ શિક્ષણને ખાલી ચોપડીઓ પૂરતું નથી રાખતું, પણ સીધું દેશના ગૌરવ સાથે જોડી દે છે. બીજું, જ્યારે ગામની બીજી દીકરીઓ આ જોવે ત્યારે એમને એક જીવતો જાગતો રોલ મોડેલ મળે છે, એક પ્રેરણા મળે છે. ત્રીજું, આ એક પ્રકારનો શાંત પડકાર છે સમાજની એ જૂની વિચારસરણી સામે. અને સૌથી અગત્યનું, એ દીકરીઓની સિદ્ધિઓને 4 દિવાલમાંથી બહાર લાવીને બધાની સામે જાહેરમાં સેલિબ્રેટ કરે છે. તો અંતે આપણે એટલું જ સમજવાનું છે કે જ્યારે ગામની સૌથી ભણેલી દીકરી તિરંગો ફરકાવે છે, ત્યારે એ ખાલી ધ્વજને ઉપર નથી લઈ જતી. એ ખરેખર તો આખા સમાજની વિચારસરણીને ઉપર લઈ જાય છે, એને એક નવી ઉડાન આપે છે. વિચારો કે આ એક નાનકડો પ્રયાસ આવનારા સમયમાં કેટલો મોટો બદલાવ લાવી શકે છે નહીં?